જલ્દી ભાગ. નવીન જલ્દી નવરા. અહીંયા મેંગો માટેનું આખું મ્યુઝિયમ છે. જાપાનની જે કહેવાય ને પ્રખ્યાત કેરી એ છે. તમે ખાલી જોઈ લ્યો 1 કિલોના ભાવ કેટલા લખ્યા છે. 2.75 પોણા 3 લાખની કિલોના ભાવ છે. અનિલ ફાર્મમાં આપણે કોન્ટેક્ટ કરી તો આ બધી કેરી તમે જે અત્યારે દેખાડશો એ બધા મળી શકે છે. મોંગકોઈન ડેંગ છે, થાઈલેન્ડની વેરાયટી છે. આ કેરીને કહેવાય કોકોનેટ કેરી. આ કેરીની સાઈઝ જો ખાલી રિયલ નારિયેલ જેવી કેરી. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો. તો અમારી સવાર પડી ગઈ છે અને આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણા આજના વિડીયોમાં આગળ વધતી અને અત્યારે આગળ વધતા પહેલાં તમે જો ખાલી અહીંયા જે ચકલાઓના જે પંખીઓના જે જંગલની અંદર અવાજ આવે છે. અને અત્યારે અમે છીએ ધ અનિલ ફાર્મ એન્ડ રિસોર્ટની અંદર. બહુ જ લેવિશ છે. જો તમે કાલ ના જોયું હોય તો એકવાર જોઈ લેજો કાલનો વ્લોગ પણ. અત્યારે આપણે એક દિવસ સ્ટે કર્યો છે, બહુ એન્જોય કર્યું છે અને બધી કોર કેરીના ઝૂંખા લટકે છે અને ખાવાનું મન થઈ જાય છે. તો ચાલો હવે આગળ વધીએ. તમને આ રિસોર્ટનું શેર આજે કરાવવાની છે અને પછી આપણે હાઈ ક્લાસ એવો નાસ્તો કરશું. મિત્રો આ જોઈ રહ્યો કેરીઓ લટકે ખાલી જો. આ ઉનાળામાં જ્યારે તમે આવો ને સાસણમાં ત્યારે આ જ મજા છે. આમ જો કેવડી મોટી મોટી કેરીઓ લટકે. એમ થાય કે આ તોડી તોડીને ખાઈ લે. નાસ્તામાં આવી ગયા છે તરબૂચ, કેળા, પછી અહીંયા તમે જોશો તો અહીંયા છે દહીં. હા જો કાઠિયાવાડમાં આવો જે દહીં મળે ને એવું ક્યાંય તમને નહીં મળે. અને આપણા ફેમસ થેપલા, સૂકી ભાજી અને પોહા. હા ને ચા, કોફી. તમારે પછી બ્રેડ ખાવી હોય તો માખણવાળી. આમ જો આ બટર આમ જોઈ લો. હા અને આ જામ બ્રેડ બધું જે ખાવું હોય. અને કાજુ એ અત્યારે પહેલાં જ લઈ લીધું. કાજુ શું ખાશ? આને તરબૂચ. જો આને છે ને અત્યારે પાણીની કમી થઈ ગઈ છે એટલે પહેલાં એક વોટર લેમન ખાશું. હા તો ચાલો હવે ફટાફટ આપણે ડીશ લઈ નાસ્તો પાણી કરી અને તમને મળીએ મસ્ત મજાના થોડી વારમાં. મેં નાસ્તો લઈ લીધો. આ પતિદેવ કેવું છે? પતિદેવ સુપર. અત્યારે સવારમાં આપણે કાઠિયાવાડના થેપલા અને પોવા, સૂકી ભાજી અને હારે ગરમા ગરમ ચા મોજ જ આવી જાય. મિત્રો આપણે આપણો રૂમ તો જોયો પણ અહીંયા રિવર સાઈડ રૂમ બહુ વખાણ કરે. તો મેં કીધું ચાલો આપણે રિવર સાઈડના રૂમ પણ જોવા જાય જેથી કરી આપ સૌ કોઈ અહીંયા આવો છો તો તમને આપણે જે સુપિરિયર રૂમ લીધો તો આ રિવર સાઈડ રૂમ છે. તો આપણે રિવર સાઈડ રૂમ પણ જોઈ. તમે ક્યારે પણ આવો તો તમને આઈડિયા રહે. આ જો કાજુ તો ત્યાં ઊભી જ રહી ગઈ. એ કે આપણે તો આ જ રૂમ રાખો. નદી કિનારે. હા જો તમે એકવાર રૂમ જોઈજો. તો ચાલો હવે આપણે રૂમ જોવા જાય. 2 રૂમ મળે. તમે જો કપલમાં આવતા હોય, 2 કપલ હારે હોય ને તમારા આજુબાજુ જોતા હોય તો તમને 2 રૂમે હારે છે. હા જોઈ લે. આમ જો કેવડું મોટું. હા આખી ફેમિલી આવે તો એમ કોઈ વાંધો નહીં. આમ જો કેવડું મોટું બાથરૂમ છે. એક રૂમ જેવું છે. અને જેવા જ પછી જાઓ આ જોઈ લ્યો બેડ. જો આ સોફા કમ બેડ છે આખો છે ને. તમારે છોકરા હારે હોય તો બેડે થઈ જાય અને સોફોય થઈ જાય. અને અહીંયા તમારે રેડી થવું, જેવું તૈયાર થવું હોય થાવ. અને અહીંયા બધી એક વસ્તુ સારી છે કાજુ, જે આ બેડની પાછળ જે ચિત્ર દોર્યા છે. હા કેમ કે તમે બેડ હોય અને એની ઉપર જ્યારે સારા ચિત્ર હોય ને તો એવું કંઈ કે સપના સારા આવે. એ પોઝિટિવિટીની એક નિશાની છે. બાકી ઉપર તમે જોશો તો ઇન્ટિરિયર તો બહુ સારું જ છે. અહીંયા આરામથી બેસી તમારા કોઈ કામકાજ હોય તો કરો. બાકી અહીંયા થોડા આપણે કામકાજ કરવા આવતા હોય અહીંયા બેસીને આરામથી ગરમ ગરમ ચા પીવો. અને એ પાછી જો અહીંયા બાલ્કની ખોલી નાખો એટલે તમને મસ્તીના વ્યૂ દેખાય. આમ જો હા મારા વાલા ખુલી ગયું. અને અહીંથી જે જો તમે જેવું આ દરવાજો ઓપન કરો અને અહીંથી આપણે જાઓ. જો કાજુનો મજા આવી ગઈ, બેહી ગઈ. હા લ્યો. અને આ જો નદી, અહીંયા નદી છે. આ નદીમાં જો સામે તમને દેખાય ને, અહીંયા જો આ સામે અહીંયા બધી મગરું બેઠી હોય. આ જે તળિયું દેખાય ને સામે ત્યાં સવારમાં એવું કહે
ઘણી મગરું બેઠી હોય છે. તો હમણાં આપણે એ પણ જોવા જઈશું. એ પહેલાં તમને મેં કીધું આ રૂમની શેર કરાવી દઈ, કેમ કે રૂમ છે મજા આવે એવા, અને કેટલાય રૂમ છે એવા. ટોટલ આપણે કેટલા રૂમ કીધા હતા એ ભાઈ કાલ? મારા ખ્યાલથી 26 રૂમ જેવું એમને કીધું. છતાં આપણે માહિતી પૂરી લઈને તમને આપી. બાકી રૂમ છે A1 અને એમાંય રિવર સાઈડનો રૂમ છે એ તો A1 જેવો તમને મોજ જ આવે. આરામથી રાતે અહીંયા જો તમે મસ્તીની ચા મંગાવો, પીવો, નદીનો ઠંડો ઠંડો પવન લ્યો, અને આ લીમડાના ઝાડ ને કેરીના ઝાડ ને અહીંની મજા જ અલગ. સાસણગીરમાં તમને નદીવાળા જે રિવરવાળા રૂમ છે ને એ બહુ ઓછા મળે છે. તો ગમે ત્યારે આવો ને તો આ અનિલ ફાર્મમાં તમને આ લાવો મળી શકે છે, તમે લઈ શકો છો. અને રૂમય પાછા એવા છે લક્ઝુરિયસ પૂરા, તમે જોઈ શકો છો. લ્યો તમે અહીંયા જ આપણે દીપડો દોડ્યો લેપડને, હા કેવું હા એક ક્લાસ ચિત્ર લાગે. અને એમાં તમે ગીરમાં આવ્યા, અહીંયા તમે બેડ ઉપર સૂતા હોય અને અહીંથી તમે જો આ લેપડનો સીન જોવો ચિત્ર, એમ જ લાગે જંગલમાં હુતાજી. મિત્રો રૂમ બધા અહીંયા જેટલા રૂમ છે એ બધા લેવિશ છે, સારા છે. તમે કોઈ પણ રૂમ લઈ શકો છો તમારી અગવડતા પ્રમાણે. તમને જે મજા આવે એ તમે લઈ શકો છો. હજી આપણે તમે જોવો ને તો ઉપર પણ આવા સેમ રૂમ છે, અને ઉપરથી રિવરનો કંઈક નજારો અલગ જ હોય. તો હવે વધુ વિડીયો લાંબો થઈ જાય એટલે આપણે વધુ એ નથી દેખાડતા. પણ હવે તમને અહીંયા જે મેન છે કેરીનું મ્યુઝિયમ, તો આપણે કેરીનું મ્યુઝિયમ જોવા જઈએ. ચાલો તમે સાસણમાં આવો, અને સાસણમાં આપણે તો ઘણા ફાર્મ ફર્યા, પણ આવું ફાર્મ નથી કે જ્યાં મેંગોનું મ્યુઝિયમ હોય. તમે આમ જો અહીંયા મેંગો માટેનું આખું મ્યુઝિયમ છે. તો જો તમે અત્યારે ઉનાળાનું વેકેશન હોય ને તમારા છોકરાઓને આખું મેંગોનું મ્યુઝિયમ દેખાડવું હોય તો સાસણમાં અનિલ ફાર્મ સિવાય તમને ક્યાંય નહીં મળે. તો ચાલો આખું ફાર્મ વિઝિટ કરીએ અને તમને પણ કરાવીએ. સુમિતભાઈ કેમ છે? મજામાં? બસ મજામાં સાહેબ. આપ કેમ છો? હા બસ હાઈ ક્લાસ. તો સુમિતભાઈ છે અનિલ ફાર્મના ઓનર છે, તો એ જ આપણને આખું અત્યારે મ્યુઝિયમ દેખાડે છે. તો ચાલો અનિલભાઈ, આપણે અમારી ઓડિયન્સને આખું રિસોર્ટ દેખાડો. મિત્રો આ છે ને તમે જોઈ લ્યો, જાપાનની જે કહેવાય ને પ્રખ્યાત કેરી એ છે. તમે ખાલી જોઈ લ્યો 1 કિલોના ભાવ કેટલા લખ્યા છે, 2.75, 3.5 લાખની કિલોના ભાવ છે. અને અહીંયા બાકી કેટલી કેરી અહીંયા પ્રકાર છે એ પણ નામ લખ્યા છે. તો ચાલો આપણે સારી સારી કેરી તમને દેખાડી, અને જો ખાવી હોય તો તમારે અહીંયા આવવું પડશે. તો આપ જોઈ શકો છો, આ જાપાનની મિયાઝાકી વેરાયટી છે, જે દુનિયાની સૌથી કોસ્ટલી વેરાયટી તરીકે પ્રખ્યાત થઈ છે. આ અત્યારે રેડ કલર આમાં ડેવલપ થયો છે. જેમ તડકો વધશે એમાં આખી અહીંયા ફોટો છે એ ટાઈપનો રેડ કલર આવી જશે. અને આ 2.5 લાખની કિલોવાળી કેરી તરીકે ખૂબ પ્રખ્યાત છે. પણ ત્યાં જાપાનમાં ખરેખર આ 1000 થી 10,000 પર પીસમાં વેચાય છે. અને એક કેરીના ભાવ? યસ. તો એ બી બહુ કોસ્ટલી છે. તો એનું કારણ એ છે કે આપણે જેમ અહીંયા ઓપનમાં મેંગો ફાર્મિંગ કરી શકીએ, ખુલ્લામાં આંબા વાવી શકીએ, એમ જાપાનમાં શક્ય નથી, કેમ કે ત્યાં બરફ પડતો હોય છે. ઓકે. એના માટે એ લોકો ગ્રીન હાઉસમાં આની ખેતી કરે કે બહાર 0 ડિગ્રી હોય તો બી અંદર 25 ડિગ્રી મેન્ટેન કરે. એટલા માટે આનું ઉત્પાદન ખર્ચ જાપાનમાં બહુ કોસ્ટલી છે, એટલા માટે ત્યાં કોસ્ટલી વેચાઈ રહી છે. ઇન્ડિયામાં આપણે ઓપનમાં જ કરી શકીએ. અને આના એક મોડેલ ઉપર આપણે કામ કરીએ છીએ કે 2-3 પીસનું પેકિંગ હોય ને 500-1000 રૂપિયા કિલોમાં આપણે અમદાવાદ, રાજકોટ, સારા જે મેટ્રો સિટી છે ત્યાં આનું સેલિંગ કરી શકીએ. અનિલ ફાર્મમાં આપણે કોન્ટેક્ટ કરી તો આ બધી કેરી તમે જે અત્યારે દેખાડશો એ બધા મળી શકે છે? હા, આના પ્લાન્ટ આપણે ઓલરેડી બનાવીએ છીએ. અરાઉન્ડ 150 વેરાયટીના એક્ઝોટિક વેરાયટીના પ્લાન્ટ્સ આપણે બનાવીએ છીએ. અને આવનાર ટાઈમમાં આપણે કેરીનું વેચાણ પણ કરશું. 2-3 વર્ષમાં કેરીનું વેચાણ પણ ચાલુ થઈ જશે. ઓકે ડન. ચાલો તો હવે આપણે આ બીજી કેરી, અને આને કઈ કહેવાય કેરી? આ ઇરવિન મેંગો જાપાન મિયાઝાકી. ઇરવિન મેંગો જાપાન. હા. ઓકે ડન. અને મિયાઝાકી સિટીમાં બધાયથી પહેલા આ થઈ હતી એટલે મિયાઝાકી મેંગો. ઓકે. છે ને બહુ ખાસ ઝાડ છે જે વર્ષમાં 2-3 વાર કેરી આપે છે. બરાબર. આને 12માસી જાત કહેવાય. અને સાથે સાથે આમાં દરેક ડાળીમાં અલગ અલગ વેરાયટી લગાવેલી છે. હવે અહીંયા આપ જોશો ને તો અહીંયા ઓલરેડી કેરી આવી ગઈ છે. આ જુઓ,
બરાબર છે. એટલે હું જેમ જાણું છું મળે છે કે આ 12 માસી એટલે કે 12 મહિના કેરી આવે. 12 માસી મેંગોમાં 12 મહિના કેરી ના આપી શકે, કેમ કે આપણે 6 મહિનાનો પીરિયડ હોય. ઓકે આપણે ડિસેમ્બરમાં મોર આવે તો મે મહિનામાં કેરી ખાઈએ છીએ, ઓકે એટલે ફ્લાવરિંગ ટુ ફ્રૂટિંગ પીરિયડ 6 મહિનાનો હોય કે 5 મહિનાનો હોય. ઓકે બરાબર? તો આપણે જે આંબો 2 થી 3 વખત આવે વર્ષમાં એટલે આપણે 12 માસી કહીએ. હવે આમાં અમે શું કર્યું છે કે 12 માસીમાં આપણા પાસે ટોટલ 12 વેરાયટીઓ છે, ઓકે બધી અલગ અલગ કેરેક્ટર વાળી. તો એક જ ઝાડમાં જુદી જુદી આમાં 4-5 વેરાયટીઓ અત્યારે હાલમાં ગ્રાફ્ટિંગ કરી છે. તો એક મેં આપને બતાવ્યું કે અહીંયા ઓલરેડી આ કેરી આવી ગઈ છે. હા બરાબર. પછી હવે આ મહિનો આપણો એપ્રિલ મંથ છે, એટલે એપ્રિલમાં આપણે ક્યાંય કેરીમાં ફ્લાવરિંગ ન હોય ટૂંકમાં. હવે થોડાક દિવસમાં આપણે કેરી પાકવા માંડશે. તો એની જગ્યાએ આપ જોઈ શકો કે અહીંયા આપણે નવું ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. એમાં જો આ કલર પાછો ફૂલનો સફેદ છે, એ જ અહીંયા પણ નવું ફ્લાવરિંગ છે, પણ એ ફ્લાવર પિંક કલરના છે. એટલે આ બંને વેરાયટીઓ બી અલગ છે. તો આમાં આખું વર્ષ આગળ પાછળ આપણને કેરી મળે, કોઈ કેરીમાં જુદી જુદી કેરી મળે, એવું આખું આ ઝાડ આ એક વાવે અને બધી વેરાયટી ખાઈ શકે. હા, એટલે 4-5 વેરાયટીઓ એક જ ઝાડ મળે. મોંગ કોઈન ડેંગ છે, થાઈલેન્ડની વેરાયટી છે. તમને આવડે ને તો પેલા તો કમેન્ટમાં કહેજો આ ભાઈ નામ શું બોલ્યા. હવે આ ખાસ બોલજો, આ મોંગ કોઈન ડેંગ, મોંગ કોંગ ડેંગ. હા, અને આ પાકે ત્યારે પૂરી લાલ કલરની થઈ જશે. હા, આ તમે છે ને જેટલી કેરી અમને દેખાડો એટલી ખવડાવવી પડશે, કેમ કે આ મોઢામાં પાણી અમારે આવે, રેવાતું નથી. આપ સીઝનમાં આવો એટલે આપણે ટેસ્ટ પણ કરશું. 100%. ભરી ભરીને વેરાયટીઓ ભરી છે. હવે તમે નામ આ જોઈ લ્યો, આ કેરી જોવા જેવી છે. આ કોઈ તોતા કેરી કોઈ બોલતા જ નહીં હો કમેન્ટમાં. આનું આ શું નામ બોલ્યા? આનું નામ જીસી છે. જીસી? હા, અને આના તોતાનું આના સામે કાઈ ન આવે. ઓહ, એટલે જ મેં કીધું કે થઈ જશે. પાકશે તૈયાર, સાઈઝ પણ બહુ સરસ, અને કલર એ આખો ગુલાબી થઈ જશે. અને આ કાચી આપને ખવડાવું. બેન, આ કાચી તમે ટેસ્ટ કરો. મિત્રો, કેરીના નામ છે ને એ અઘરા છે, અને કેરી પણ એવી છે. ખટાશ નહીં હોય કાચી કેરીમાં. તો પાકે ત્યારે કેવી થતી હશે? બનાના મેંગો. આ જો આપણે કેળા ખાયા, કેળાની બ્રાન્ડ છે, આ કેરી છે, અને રિયલમાં આ બધી હજી તો કાચી છે મિત્ર. જ્યારે આ પાકે તો આની સાઈઝ અને આની જે મીઠાશ હશે એ કંઈક અલગ જ હશે. તમે ઉનાળામાં આવો અને ઉનાળામાં ભલે બધે કોર તડકો હોય, પણ અહીંયા જો ખાટલા બાટલા નાખ્યા છે, અહીંયા તમારી ખાટ બાટ રાખી આરામથી બેસો, જે ઠંડી લહેરકી આવે, અને સામે તમે જોવો એટલે કેરીના બગીચા, મોજથી આ આંખને ટાઢા કરતા તમે આનંદ લઈ શકો એવો અહીંયા પવન આવે. રિયલમાં ત્યારે અમે રખડતા હતા, તમે જોઈ શકો છો ગરમીની લથપટ. અહીંયા આવીને ના સુઈ જાય, ખાટલામાં સુઈ જાય, એવી મજા આવે અહીંયા. આપણે મેંગો મ્યુઝિયમ જે છે એ ડેવલપ કરવાનો હેતુ એ છે કે વિશ્વભરમાં ઘણી બધી 2000થી પણ વધારે વેરાયટીઓ છે, પણ આપણે ગુજરાતમાં કેસર સિવાય કોઈ વેરાયટી આપણે ઓળખતા નથી. નોર્થમાં જાય તો લંગડો, દશેરી, ચોસા, એ જ સાઉથમાં બેગમપલ્લી, બદામ, યા તો મહારાષ્ટ્રની હાપુસ, આ જ પ્રખ્યાત વેરાયટીઓ છે. પણ એના સિવાય ઘણી બધી સારી વેરાયટીઓ છે, સારી રજવાડી વેરાયટીઓ છે. સાયન્ટિસ્ટોએ ડેવલપ કરેલી નવી હાઇબ્રિડ વેરાયટીઓ છે કે જે નાના ઝાડમાં ઘણી બધી કેરી આવતી હોય, પાયકા પછી લાલ કલર હોય, લાંબી શેલ્ફ લાઈફ હોય. તો આ આવી ઘણું બધી વસ્તુ છે કે કેસર સિવાય પણ ખાવા જેવું આપણે એક્સપ્લોર કરીએ. તો એ હેતુથી લોકોમાં એક નવી વેરાયટીઓ વિશે જાગૃતતા આવે, તેમજ ખેડૂત નવી વેરાયટી વાવે તો એમાં એને વધારે ઉત્પાદન મળે. જે ક્લાઇમેટ સ્માર્ટ ફાર્મિંગ કહે કે વાતાવરણમાં થતા ફેરફારને પણ જે સહન કરી શકે એવી વેરાયટીઓ વાવે, અને નવી વેરાયટી હોય, એક્ઝોટિક વેરાયટી હોય તો સારો માર્કેટ રેટ ખેડૂતને મળે. આ બધા હેતુથી આપણે આ આખું એક મેંગો મ્યુઝિયમ ડેવલપ કર્યું છે કે કન્ઝ્યુમરમાં અવેરનેસ આવે અને ખેડૂતને પણ આ વિશે જાગૃતતા થાય, તો નવી વેરાયટીઓ એ વાવે તો એમાં એને સારું રિટર્ન મળી શકે. કેરીની વિવિધતાની વાત કરીએ તો 12 વેરાયટીઓ હોય જે વર્ષમાં 2-3 વાર આવે. એના સિવાય લાલ કલરની કેરીઓ હોય, મોટી સાઇઝવાળી 5 ગ્રામથી 1.5-2 કિલોની સાઇઝ થાય, 3-4 કિલોની સાઇઝ થાય એવી કેરીઓ હોય છે. પછી એના સિવાય લો શુગર વેરાયટીઓ પણ હોય છે, ખૂબ વધારે મીઠાશ ધરાવતી વેરાયટી હોય છે. બરાબર. એના સિવાય આપણે ફ્લેવરની વાત કરીએ તો મેંગોમાં આપણે લીંબુ શરબતનો ફ્લેવર આવે, લેમન ઝેસ્ટ મેંગો કરીને છે. પછી કોકોનટ ક્રીમ મેંગો છે જેમાં કોકોનટ ફ્લેવર આવતો હોય છે. પાઇનેપલ ફ્લેવરવાળી મેંગો આવે, બનાના શેપ મેંગો, એપલ મેંગો, આવી ઘણી બધી વિવિધતા હોય છે. પછી વિશ્વની સૌથી મોંઘી કેરી જાપાનની ઇરવિન મિયાઝાકી મેંગો પણ આપણે અહીંયા વાવેલી છે. એના સિવાય નવી વેરાયટીઓ જેમ કે મોંગ કોઈન ડેંગ છે, ફ્રાયર થીક છે, પિંગુવેન, પેનકેન્ડલિંગ, આ બધી નવી જાતો ઇમ્પોર્ટેડ વેરાયટીઓ અહીંયા આપણે વાવેલી છે. આ સ્ટ્રોબેરી મેંગો છે,
આ જે કેરી છે 1.5 થી 2 કિલોની થાય અને નામ છે બેગમપલી બિગ. આવડી મોટી કેરી થાય, તમે એમ વિચારો કે એક કેરી તો એક માણસ માંડ ખાઈ શકે. કે મેંગો તો આપણે ખાલી અહીંયા જ થાય, પણ આ જો ઇઝરાયલની માયા મેંગો કરીને નામ છે અને ઇઝરાયલની કેરી છે જે આપણે અહીંયા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં પણ થાય છે. આ અરુણિકા છે. ઓકે, આપણે હજી એક જોઈ છે અરુણિમા જોઈ, પણ આ અરુણિકા છે. અને આની શું ખાસિયત છે? મને આ કેરી કઈક સારી દે. ઉપર ટમેટા જેવી લાલ થઈ જશે. ઓકે, આની 24 ની મીઠાશ હોય એટલે ટેસ્ટમાં મીઠાશમાં કાઈ ન ઘટે. ઓકે, નાના ઝાડમાં ખૂબ કેરી લાગે. કુંડામાં પણ વાવી શકો. અને આ નાના ઘરના કુંડા પણ વાવી શકો. અત્યારે જ ઓર્ડર દઈ દો, આપણા ઘરે ઉગાડી દઈએ હો. આ વર્ષે આપણે કેસરમાં કેરી જ ક્યાંય લાગી નથી, બહુ વધારે પ્રોબ્લેમ થયો છે પ્રોડક્શનમાં. પણ આ વેરાયટી એવી છે, પૂસા અરુણિમા, પૂસા સંસ્થાની હાઇબ્રિડ જાત છે કે આમાં બધા ઝાડમાં સારું ઉત્પાદન છે આ વર્ષે, ખરાબ ક્લાઇમેટમાં બી. અને આની ખાસિયત એવી છે કે આ પાક્યા પછી 10 દિવસ બગડતી નથી. જુલાઈમાં પાકશે, પાકવા ઉપર લાલ કલર આવશે ને 19ની મીઠાશ છે, એટલે ઓવરઓલ ટેસ્ટ પણ બહુ સરસ છે આનો. આ વેરાયટી પણ એવી છે જે કુંડામાં થશે. ઓહ, એટલે ઘરમાં પણ તમે ઉગાડી શકો, એ સૌથી મોટી વાત છે. યુએસએ ની ટોપ વેરાયટીઓમાંથી એક છે જેનું નામ ટોમી એટકિન્સ છે. આ લો શુગર મેંગો આવે છે અને આની 15 મીઠાશ હોય છે, પણ આ પાકવા ઉપર આખી આ ટમેટા જેવી લાલ થઈ જશે. આમાં મીડિયમ ફાઈબર આવતા હોય છે એટલે ડાયજેશન માટે પણ સારું. એટલે આ એક છે ને, આપણે જે કહીએ કે લો શુગર માટે વન ઓફ ધ, મતલબ જે ડાયાબિટીસ ના લોકો હોય એના માટે આ કેરી બહુ સારી હોય છે. આ શુગર સ્પાઇક પણ નહીં કરે ઓકે, અને પોતાનું આનું શુગર લેવલ ઓછું હોય છે. ઓકે, હા, તમે કીધું જે તમે ગ્રેડ 1 નક્કી કર્યા તો 15 નું, આપણે 24 ના ગ્રેડ થી લઈને આ 15મા ગ્રેડ સુધી જ હોય છે. આપણી કેસર 19, 20, 21, 22 હોય છે. ઓકે, થાઈલેન્ડની બનાના મેંગો અને મહાચાનોક પણ કહેવાય છે. કેટલું સરસ ફ્રૂટિંગ છે, જોઈ શકો છો આપ. ખરાબ ક્લાઇમેટમાં બી આ પરફોર્મન્સ આપે છે અને આની મીઠાશ બહુ સારી છે. રેશા એકદમ ઓછા હોય ને ગોઠલી પણ એકદમ પતલી આવે છે, એટલે બહુ સરસ વેરાયટી છે. તો આ હિમસાગર છે, હિમસાગર કેરી. અને આ કઈ જગ્યાની કેરી કહેવાય છે? આ વેસ્ટ બેંગોલની હિમસાગર છે. જેમ આપણે અહીંયા કેસર નંબર 1 છે, એમ વેસ્ટ બેંગોલમાં હિમસાગર નંબર 1 ઉપર. અને એ પણ તમે જોઈ શકો છો. અત્યારે જેમ સાહેબે કીધું કે આ વખતેની સિઝન બહુ ખરાબ રહી છે, પણ એમાં પણ જો કેવા મોટી મોટી કેરી લટકે છે. હિમસાગર એ પણ આપણા સૌરાષ્ટ્રમાં, ક્યાં વેસ્ટ બેંગોલ ને ક્યાં આપણું સૌરાષ્ટ્ર. લ્યો, આને ડબલ ડિલાઇટફુલ કહેવાય ને. જે સુગંધ છે એ કંઈક અલગ જ છે. એ એકદમ આપણને એમ કહીને કે ગુલાબને પણ પાછળ મૂકે ને એવી સુગંધ, ગુલાબને પણ પાછળ મૂકે એવી સુગંધ છે. આ કંઈક અલગ જ વેરાયટી છે. આ તમે મતલબ આપણા લોકલી જ છે કે ક્યાંના છે? તમે સુગંધ કંઈક અલગ જ લાગી. આ નવી વેરાયટીઓ છે, ઘણી વેરાયટીઓ ડેવલપ થતી હોય, એમાંથી પૂનાથી આપણે લઈ આવેલી છે. મારા મિત્રએ પૂનાથી મગાવી હતી ને એમ મને આપી. તો અહીંયા આપ આ જોઈ શકો છો, આ બધી બોના વેરાયટી છે જેને આપણે કુંડા યા તો પોટ આપણે જેને કહીએ એમાં પણ ગ્રો કરી શકીએ. એટલે આ આપણે ઘરમાં ટેરેસ ઉપર કે જ્યાં તડકો આવતો હોય ફરિયામાં, ત્યાં આનું ઝાડ આપણે મોટા ગમલામાં વાવી શકીએ અને 3-4 વર્ષનું ઝાડ થાય એટલે આપણને 15-20 કિલો કેરી દર વર્ષે આપણા ઘરમાં જ મળે. તો અહીંયા આપણે ટ્રાયલમાં 25 જુદી જુદી વેરાયટીઓ નાખી છે. એમાં બધા અલગ અલગ ટેસ્ટ, કલર, સાઇઝ વાળી વેરાયટીઓ છે. તો શું છે કે આપણે નાના પ્લાન્ટમાં જ્યારે મોર આવી જાય છે ત્યારે મોરને આપણે કટ કરી નાખવો પડે, જેનાથી એનો ગ્રોથ ના અટકાય. બાકી નાનું ઝાડ કેરી આપવાનો પ્રયત્ન કરે એટલે વીક પડી જશે. તો પહેલા 3 વર્ષ આપણે એનો મોર કાપી નાખીએ છીએ અને ચોથા વર્ષથી આપણે પ્રોડક્શન લઈએ. એના સિવાય એને વર્ષે આપણે ખાતર છે, પાણી છે, એનું ટાઈમ ટેબલ વ્યવસ્થિત રાખવું પડે. અને જે મોલ કઈ છે સાહેબ, એનું મતલબ છે કે એમાં ફૂલ આવે, એક અલગ અલગ ટાઈપના નાના નાના ફૂલ આવે. એ ફૂલ જે આવે ને એ પછી થોડાક ટાઈમ પછી એને કાપી નાખવાના. ઓકે, જેથી કરીને એમાં કેરી ના આવે. 3 વર્ષ રાહ જો, ચોથા વર્ષથી તમે ભરપેટ ઘરે બેઠા કેરી ખાઓ. એનો આપણે વિડીયો બનાવેલો છે, અનિલ મેંગો ફાર્મ સેડ નર્સરી, યુટ્યુબમાં આપણું ચેનલ છે. એના ઉપર મેંગો ફ્લાવર કટિંગનો વિડીયો આપણે આપેલો છે. ઓકે, અહીંયા નર્સરીમાં આપણે યુનિવર્સિટીમાં જે ફાઇનલ યર સ્ટુડન્ટ હોય એમને 8 દિવસની ફ્રી ટ્રેનિંગ પણ આપીએ છીએ, જેમાં એમને મેંગો ફાર્મ મેનેજમેન્ટ, નર્સરી મેનેજમેન્ટનો બધા આપણે જે કોર્સ હોય છે એ આખો કોર્સ કરાવીએ છીએ. સાથે સાથે MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દૂરથી કોઈ ખેડૂતો આવ્યા હોય પ્લાન્ટનો સર્વે કરવા માટે, તો એમને રહેવા જમવાની આપણે અહીંયા વ્યવસ્થા ફ્રીમાં આપીએ છીએ. પછી ભલે એ પ્લાન્ટ આપણા પાસેથી લઈએ કે કોઈ પણ અન્ય નર્સરીમાંથી લઈએ છે, પણ એક સેવા તરીકે આપણે આ વ્યવસ્થા ફ્રીમાં બધા ખેડૂતોને આપીએ છીએ. ઓકે, જ્ઞાન વેચો છો મતલબ, અને એ પણ અહીંયા તમે રહેવાની બધી સુવિધા આપો છો.
તો બહુ સારી એવી વસ્તુ કહેવાય કે તમે આપણે સૌરાષ્ટ્રમાં મેંગો માટે થઈને કેરી માટે થઈને આટલું તમે કામકાજ કરી રહ્યા છો. આ થાઈલેન્ડની નામડોકમાં મેંગો છે અને આમાં બી ખરાબ ક્લાઇમેટમાં બી ઘણી બધી કેરી લાગી છે. બહુ સરસ ઉત્પાદન છે અને આ કેરી એવી છે કે ગોઠલું પતલું હોય, રેશા ઓછા હોય અને થાઈલેન્ડની નંબર 1 વેરાયટી એટલે નામડોકમાં કહેવાય છે. નામડોક તમે જો નામ સાંભળ્યું કમેન્ટ કરજો. જો તમે શું લખ્યો છો ને એ મારે જાણવું છે અને જાણવા જેવું છે કે આ પણ કેરી જેમ સાહેબે કીધું કે બધા ક્લાઇમેટમાં આ કેરી થાય છે. અત્યારે આટલું ખરાબ ક્લાઇમેટમાં પણ તમે જોઈ શકો છો કે કેરીની સાઇઝ જોઈ લ્યો. આ મોઢામાં જાય તે પછી જ ખ્યાલ પડશે કે આ કેરીનો સ્વાદ તો. અને આમાં કેટલી મીઠાશની ગ્રેડ કેટલી હશે? આની મીઠાશ 20 ના આસપાસ હશે. ઓકે, મતલબ કેરી ખાવામાં તમારે મીઠાશ તો ઘટશે જ નહીં. તો આ કેરીની બેસ્ટ ક્વોલિટી તૈયાર કરવા માટે આપણે આનું બેગિંગ પણ કરતા હોઈએ છીએ. આ જે બેગ છે એ કેરીને ડેમેજ થવાથી બચાવે. ને આ કેરી આપ જોઈ શકો છો કિંગ ઓફ ચકાપાત મેંગો છે આનું નામ. કિંગ ઓફ ચકાપાત. કિંગ ઓફ ચકાપાત. અને મિત્રો આ અમને સારું લાગ્યું. જો આપને બાગ હોય તો કેરીને તમે આ રીતે અને આ બધી છે એ પેપરની આખી છે બેગ. તો પેપર બેગથી તમે જ્યારે આને વીંટી નાખો છો તો કેરીની સારી એવી રક્ષા થઈ જાય છે અને લોંગ ટર્મ માટે ટકી પણ શકે છે. તમે અને આ જે કિંગ ઓફ ચકાપાત મેંગો છે 800-900 ગ્રામનું ફ્રૂટ થાય અને પાકવા ઉપર આખી લાલ થઈ જશે. ઓકે, મતલબ 800-900 ગ્રામનું એક ફ્રૂટ. હા મિત્રો, આ તમે જો આ ભાઈ છે ને અત્યારથી જ જે રીતે કહી છે, આ કેરી જ્યારે પરિપક્વ થાય ને જ્યારે આપણા મોઢામાં આવે ને ત્યારે જ આનો સ્વાદ જ અલગ થઈ જશે. કેમ કે આ જોવ તમે આ કેરી જો આમ જો કેવડી મોટી. હજી તો સાહેબનું કેવું છે આ તો હજી નાની છે, મોટી થાય. હા, આ કેરીને કહેવાય કોકોનેટ કેરી. આ કેરીની સાઇઝ જો ખાલી રિયલ નારિયેલ જેવી કેરી છે. અને રિયલમાં આની અંદર ગોટલી કેવડી આવતી હશે એ હવે પાકે ત્યારે આપણે જોશું કેવડી. ઓહો, કેમ કે આ જે કેરીની સાઈઝ છે એ પ્રમાણે મને તો એવું ઘણી મોટી થશે. હા, તમે નારિયેલ કીધું. ઓ 2-3 કિલોની એક કેરી. હા હા હા. એટલે અહીંયા કેરીમાં તો આપણે છે ને થાકશો જ નહીં. અહીંયા આવીને આપણે એક પેટી એવી ભરી જશું કે જેમાં બધી વેરાયટી આવે. મારા ખ્યાલથી એક પેટી તો થશે ને એમાં. આવનાર ટાઈમમાં આપણે મિક્સ મેંગો બોક્સ પણ વેચશું કે એક જ બોક્સમાં જુદી જુદી ટેસ્ટ આપણે લઈ શકીએ એવા બોક્સ આપણે. પણ એમાં મારે એ સમજવું હોય આ 2-3 કિલોની તો એક કેરી થશે. હા, નંગ હિસાબે. પણ જોઉં તમે આવડી કેરી તો આપણે ભાગ્યે જ ક્યારેક જોઈ હોય છે. એવી કેરી અહીંયા મળે છે. જો તમારે આમ કહીને કે ચોકલેટની જેમ કેરી ખાવી હોય તો એ પણ અહીંયા છે. નાની નાની કેરી એકદમ મીઠી મીઠી લાગે અને ઝુમખા ને ઝુમખા લટકે છે. સલાડ તરીકે ખાઈ શકો ને એમને તમે ખાઈ શકો. બટકા ભરીને ખાઓ, મીઠાશથી ભરપૂર છે. આ ઉનાળામાં આપણે લીમકા સોડા પીતા હોય, હા, લીંબુ શરબત પીતા હોય, કંઈક આ એવી જ વેરાયટી લઈને આવ્યા આ કેરીની. આ કેરીનું નામ છે લેમન ઝેસ્ટ. અને જો આવી કેરી થાય અને આનો સ્વાદ જ કંઈક લીમકા જેવો હોય. એ તો કેવી કેવી વેરાયટી અહીંયા કેરીની છે. હું તો ભાઈ તમે જલ્દી સેલિંગનું ચાલુ કરો. અમારી ઓડિયન્સ તમને ફોન કરીને કેરીના બોક્સ ઉપર બોક્સ મંગાવજે. આખું રાજકોટ, આખું અમદાવાદ, આખું ગુજરાત. આપણી કેરી તમારી એક પણ અહીંયા રહેશે નહીં. અત્યારે આપણે પ્રયત્ન એ કરીએ છીએ કે જે કાંઈ યુનિક ટેસ્ટ છે જેમ કે આ લેમન ઝેસ્ટ, એવા બધા સારા સારા ટેસ્ટ અહીંયા આપણે સ્ટડી કરી અને એનું પ્લાન્ટેશન આપણે કરીએ, ખેડૂતો પણ કરે. હા, શું છે કે આ વધારે સુધી આ નવી વસ્તુ પહોંચી શકે. આ સોનપરી મેંગો કહેવાય છે અને આ ફ્યુચરની કમર્શિયલ વેરાયટી પણ કહી શકીએ આપણે આને. આ નવસારી યુનિવર્સિટીએ ડેવલપ કરી છે અને હાપુસ ને બનેશાન આ બંને વેરાયટીનું ક્રોસિંગ કરીને ડેવલપ થઈ છે. આની ખાસિયત આપને કહું કે આની મીઠાશ કેસર કરતાં પણ વધારે છે. ફળની સાઇઝે કેસર કરતાં વધારે 350 થી 550 ગ્રામનું ફળ થાય. પાક્યા પછી 10 દિવસ બગડતી નથી. દર વર્ષે રેગ્યુલર આવે છે. હાપુસ જે નંબર 1 ઇન્ડિયાની કેરી છે એમાં એક પ્રોબ્લેમ છે કે 1 વર્ષ આવશે તો 1 વર્ષ ઓછું પ્રોડક્શન આપશે, ઓલ્ટરનેટ કહેવાય. અને 5માંથી 1-2 ફળમાં અંદર સફેદ કોળી નીકળતી હોય. એ બંને પ્રોબ્લેમ આમાં નથી. કોળી પણ બહુ ઓછી, રેગ્યુલર બેરિંગ અને પવન વાવાઝોડામાં આ કેરી ઓછી ખરે છે. એટલે હવે ખેડૂતો મોટી બાગ સોનપરીની ડેવલપ કરવા માંડ્યા છે કે જ્યાં 500,000 પ્લાન્ટ સોનપરીના ઘણા ખેડૂતો હવે વાવી રહ્યા છે અને માર્કેટમાં આનો રેટ પણ ખેડૂતોને બહુ સારો મળી રહ્યો છે. સારાવાલા મિત્રો, આ છે આપણી કેસર કેરીની નર્સરી અને અહીંયા આપ જોઈ શકો કે આ આપણે કેસર આંબાની કલમો બનાવેલી છે. તેમજ કેસર, સોનપરી અને 150થી પણ વધારે જાતોની કલમો આપણે અહીંયા તૈયાર કરીએ છીએ.
જીન્યુઇન બેસ્ટ ક્વોલિટી દેશી ગોટલામાં ગ્રાફ્ટિંગ કરેલા પ્લાન્ટ આપને અહીંયા મળી જશે. જો આ જીવામૃત માટેની ટાંકી છે, આપણા પાસે 3000 લીટરની 2 ટાંકી છે, જેમાં આપણે જીવામૃત બનાવી અને આપણી જમીનમાં આપીએ છીએ. તો જીવામૃત જે છે એ બેક્ટેરિયા હોય છે જે જમીનમાં અલભ્ય તત્વો હોય છે એને લભ્ય કરે છે અને પ્લાન્ટ સુધી પહોંચાડે છે. એક ઉદાહરણ આપને આપું કે જેમ નમક આપણે ડાયરેક્ટ નથી ખાઈ શકતા, પણ આપણે રસોઈ કરી શાકમાં નાખીને નમક ખાઈ શકીએ છીએ, તો એવી જ રીતે જમીનના અંદર રસોઈ કરવાનું કામ બેક્ટેરિયા કરે છે. ને અત્યારે પેસ્ટિસાઇડનો ને બધો વપરાશ થતો એટલે ઉપરના બેક્ટેરિયા ઘણા મરી ગયા હોય, તો જીવામૃતથી આપણે એને જમીનમાં પાછું પાઈએ તો જમીનની ફળદ્રુપતા વધે અને છેલ્લે જે આપણે ફૂડ આપણું જે ગ્રો થઈ રહ્યું છે એની પણ ન્યુટ્રિશન વેલ્યુ વધારે હોય ને તંદુરસ્તી, એની જે ઇમ્યુન સિસ્ટમ છે એ પણ વધારે સારી રીતે ડેવલપ થતી હોય છે. તો અત્યારે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ ઉપર એટલું આપણને માણસો કહેતા હોય, તો અત્યારે જે રીતે હું આ કેરી ઉપર જોઉં છું કે આ કંઈ કેમિકલ લગાડેલું હોય, આ પાવડર છે, આ ઘણા કંઈ કાર્બનવાળી છે, ઓલું છે, તો એ વિશે તમે થોડીક માહિતી અમને દો તો આપણા બધા ભાઈઓને છે જે વિડીયો જોઈ છે, ભાઈઓ તથા બહેનો, તો એમને ઘણી માહિતી મળી શકે. તો આમાં 2 વસ્તુ હોય છે, એક આર્ટિફિશિયલ રાઇપનિંગ અને એક નેચરલ રાઇપનિંગ. તો નેચરલ રાઇપનિંગનું મેં જે આપને કીધું કે ઝાડ ઉપર જ આપણે મચ્યોર ફ્રૂટ ઉતારીએ કે જે આપણે ટેબલ ઉપર પણ રાખશું પેપરમાં પેક કરીને તો બી પાકી જશે, એને નેચરલી રાઇપન્ડ કહેવાય. અને એક હોય છે કે કાચું પાકું ફળ હોય એને આપણે ઉતારી કેમિકલ આપીને પકવીને વેચી નાખતા હોય. આનું મેઇન કારણ એ હોય કે જ્યારે સિઝન ચાલુ થાય ત્યારે કેરીનો ભાવ વધારે હોય, તો વધારે ભાવ લેવા માટે પણ ઘણીવાર આ વસ્તુ કરતા હોય છે. પણ આપણે અહીંયા જે નેચરલ કેરી જે ઉતારીએ એની અમુક સાઇન હોય કે આ કેરી પરિપક્વ હોય તો એ કેવી દેખાશે. તો એના માટે આના જે આ ખંભા કહેવાય કેરીના, આ ખંભા ભરાવદાર થઈ જશે. પછી આ જે ડીટ છે આ પણ ડીટ ભરાવદાર થઈ જતું હોય અને આના ઉપર રાખોડી જાય કે વ્હાઇટ પાવડર જેવું બહાર નેચરલી તૈયાર થઈ જતું હોય. આ ઝાડ ઉપર જ વ્હાઇટ પાવડર આવી જાય. પછી આમાં આપ જોઈ શકો કે નાના નાના દાણા છે, તો આ દાણા પણ હજી વધારે ફૂલાઈ જશે, બરાબર. એટલે કણવાળી કેરી આપણે એને કહેતા હોય. હવે આ ટાઈપની કેરી આપ ઝાડ ઉપરથી ઉતારશો ને એને કટ કરશો તો એનો જે ગરબ છે એ પીળો નીકળશે. કાચી કેરી પણ અંદરથી પીળી નીકળશે, એને ખરેખર પરિપક્વ કેરી કહેવાય. ચાલો હવે આપણે જઈએ સ્વિમિંગ પુલ. તો સ્વિમિંગ પુલ બાજુ જવાનો રસ્તો છે આ, અને બધે નકરી કેરીઓ લટકાય, એમ થાય કે ભાઈ તોડી તોડીને ખાવા માંડી. તો જ અત્યારે ઉનાળામાં મજા આવે ને આવા ઠંડા પાણીની મોજ લેતા. તો કાજુને સ્વિમિંગ પુલ આમ જો કેવડો મોટો સ્વિમિંગ પુલ, અને એમાં નાવાની અત્યારે આપણે મોજ લઈ જઈએ, કેવી મજા આવે. જોઈ લ્યો પતિદેવ ફૂલ મોજમાં અહીંયા, અને અહીંયા જુઓ બધા ફૂલ એન્જોય કરે છે. અને સ્વિમિંગ પુલ બહુ મોટો છે, આટલા બધા વ્યક્તિ છે છતાં પણ ઘણી જગ્યા છે. પતિદેવને કેવી મજા આવે છે. ઉનાળાની 44-45 ડિગ્રીમાં આપણી ગરમી હરાવી દઈને એટલું ઠંડુ પાણી છે, ફૂલ મોજ આવે. તો હવે સ્વિમિંગ પુલની મજા માણી લીધી, તમે જોયું કે આખો કેરીનો બગીચો, કેરીનું મ્યુઝિયમ બધું આપણે જોઈ, જે મજા આવી એ અનોખી જ હતી. અને હવે આપણે જાય છીએ બપોરનો લંચ લેવા માટે. તો ચાલો આજે આપણે જોઈએ કે અહીંયા આ લંચમાં શું શું પ્રોવાઈડ કરે છે, તો એનું પણ તમને રિવ્યૂ આપીએ. તમે જોઈ શકો છો બપોરે લંચમાં પહેલાં તો આટલી પ્રકારના આપણને સલાડ જ મળી જશે. કાકડી છે, બીટ, ગાજર, લીંબુ, ડુંગળી, ટમાટર, અને સાથે સાથે સ્વીટમાં આજે શ્રીખંડ છે. પછી આ શેનું સબ્જી છે? આ છે પનીર ટીકા, પનીર ટીકા, છોલે, મિક્સ વેજ, ફુલકા રોટલી, હવે દાળ ભાત અને પાપડ, અને સાથે છાશ વગર તો બધું અધૂરું જ હોય. રિસોર્ટમાં સ્ટે લીધું હોય ને ત્યારે એક જ વસ્તુ થાય, આરામ ખાવું પીવું, આરામ ખાવું પીવું, આરામ ખાવું પીવું. હવે પાછા જો અત્યારે બપોર જીમાં હાઈ ક્લાસ ઘરઘરાટ હોઈ ગયા, હવે વળી પાછા ચા પાણી પીવા જવાનું. આ જ અહીંયા લાઈફ હાલે રાખ. તો આ એક મજા છે. મિત્રો જોઈ લ્યો, હવે ચા આ ખાખરાનું વળી પાછું આવી ગયું, પછી આ જ લાઈફ.
સવાર ઉઠો, આ કરો, નાસ્તો કરો, મોજ કરો, વળી પાછી એ જો ચા નાસ્તો કરીને વળી પછી હવે રખડવા જાય. મિત્રો વળી પાછા નાસ્તો પાણી કરી અને હવે નીકળ્યા છીએ આપણે જંગલમાં આપણે ટ્રેકિંગ કરવા માટે. તો હવે તમને દેખાડી, ચાલો જોઈ લો. આ આખું જંગલ છે, અહીંયા હિરણ નદી છે અને ટ્રેકિંગ કરીએ છીએ. અને જો સામે વાં રૂમ, આ બધા રૂમ છે રિવર સાઈડ. તમને આરામથી હિરણ નદી દેખાય અને તમે આરામથી રૂમમાં બેઠા બેઠા ચાની ચુસ્કીઓ લ્યો, મોજ જ આવે. તો ચાલો હવે અમારા વિડીયોમાં બન્યા રહ્યો, તમને દેખાડીએ આપણે કે જંગલમાં ટ્રેકિંગ કઈ રીતે કરીએ છીએ. આ એકવાર જોઈ લ્યો, દ્રશ્ય જોઈ લ્યો, નદી કિનારો, નદી જે એવી મસ્ત જાય છે. અને અહીંયા સામે આપણે ચાલીને બધે જવાનું, આ આખું જંગલ જ છે. હજી તો અત્યારે તો વાંધો નથી એટલે જાય છે. તો અહીંયા મગરું એવું કહે છે કે અહીંયા મગર ને એ બધું હોય છે, તો જાય જોવા. હા, જો અહીંયા હોય છે, બેઠી હોય છે, હવે જોઈ. મિત્રો જોઈ લ્યો, અહીંયા તમને દેખાતી હોય તો જો આ અમારું ઘર છે પાણીમાં. જો હાલો ચાલો, હજી તમને તો હાઈ ક્લાસ રીતે દેખાડી. અરે આપણે એમ નથી જવાનું, આમ જવાનું. અરે આમ આમ. જમવાની શરૂઆત જ તમે જો હાઈ ક્લાસ એવા સલાડથી કરવામાં આવે છે. અને આજે બનાવી છે, પહેલાં તો આ સેવ લાગે છે, સેવ છે, મીઠી સેવ. ઓકે, મીઠી સેવ છે, મસાલા ભીંડી અને આ ઓકે ભરેલા રીંગણાનું શાક છે, પરાઠા છે, પાઉંભાજી છે આખી, અને પનીર ભુરજી છે, સાથે સાથે વ્હાઈટ કઢી, આપણી ખીચડી અને કાજુની આજે મજા આવી ગઈ, કેમ કે કાજુનું બધું ફેવરિટ આજે બન્યું છે. છાશ વગર તો આપણું બધું અધૂરું જ છે. તો ચાલો હવે ફટાફટ આપણે જમીએ, આપણી થાળી લઈ લઈ અને આ ભાઈને આપણે કહી દઈએ કે ભાઈ બહુ સારી એવી સર્વિસ છે તમારી. મિત્રો ખાવા પીવાનું પતી ગયું છે, બહુ સારું એવું જમવાનું, એકદમ કાઠિયાવાડી ઓથેન્ટિક જમવાનું અહીંયા આપણને મળી ગયું છે. અને હવે અહીંયા જોવા જાય છીએ આપણે ધમાલ ડાન્સ. તો ફટાફટ અહીંથી જાય અને ધમાલ ડાન્સનો આનંદ લઈ અને તમને પણ આનંદ દેવડાવી. ધમાલ ડાન્સ પણ જોઈ લીધો આપણે, સાથે સાથે જમવાનું પણ પતી ગયું છે. તો હવે આપણી આંખોમાં આવે છે નીંદર, આંખો ઘેરાય છે. તો અમે જઈએ છીએ સુવા, એની સાથે જ આજનો વ્લોગ કરી એન્ડ મળીએ છીએ તમને કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.